આજનો નવો બ્લોગ છે. આજે પાત્રા બનાવવાની છે. આ દૂધના પાત્રા છે, તેડિયા કહેવાય. આ લોટ ચણાનો લોટ છે. અંદર ચોખાનો જરા નાખ્યો, મસાલો નાખ્યો, જાંબલીનો પગ એ નાખ્યું ને મસ્ત બનાવતી છે. એ હવે બાફીને બનાવવાની છે. એટલે બાફા પડશે. એટલે આવી રીતે વારવાનું, ડબલ કરીને આવી રીતે બનાવવાનું. ખાઈ જાય બીજા મૂકવાનું. આ લોટ લેવાનો, પછી આવી રીતે એને બીજું મૂકી દેવાનું. એટલે પછી આમ વાળવાનું. બાફેલા પણ મસ્ત લાગે છે અને પાત્રા કહેવામાં આવે છે, પતેડિયા. ચાલો આવજો, પછી બતાવીશ બની જાય પછી. આ પાત્રાના ભજીયા બનાવી રહી છે. આ પાત્રામાંથી ભજીયા બનાવ્યા છે. આ મરચાં ભર્યા છે. અહીંયા મોટા મોટા મરચાં છે. આ પાત્રા છે ને એવી રીતે થોડા કાપીને એમાં ચણાનો લોટ, બેસન ભેગીને પછી તરવાનું. એના ભજીયા મસ્ત બને છે. એટલે કુરકુરિયા જેવા કડક બને છે. આ બની ગયા છે. આ ભજીયા બની ગયા છે. આજે પાત્રાના ભજીયા છે. આવી રીતે એનો એ કરીને પછી આ મૂકી દેવાનું અંદર. આ પાત્રાના ભજીયા કહેવાય છે. આજે આ પાત્રા ને પેલા એવું બનાવ્યા છે. આ પાત્રા બાફીને બનાવતી છે. એ કાપીને ખાય ને આ તરીને ભજીયા બનાવતી છે. ચાલો, ચા હાથે નાસ્તો છે. તમે પણ આવજો ને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય.